તાપી જિલ્લાના વ્યારાના ધારાસભ્ય મોહન કોકણી ઈસાઈ ધર્મ અપનાવે છે અને તેમણે એમએલએ નિવાસ સ્થાને ગૃહ પ્રવેશ વખતે ઈસાઈ ધર્મના પાદરી દ્વારા પૂજા કરવામાં આવી હતી। તો આ મુદ્દે કાજલ હિન્દુસ્તાની દ્વારા કરવામાં આવેલ નિવેદન મુદ્દે ધારાસભ્ય મોહન કોકણીએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજ પ્રકૃતિ પૂજક સમાજ છે, એ કોઈ પણ ધર્મ અપનાવી શકે છે। એમએલએ નિવાસ સ્થાને પાદરી દ્વારા પૂજા કરવી છે, પરંતુ હું મંદિરમાં પણ જાઉં છું કે અન્ય પૂજા વિધિમાં પણ હાજરી આપું છું, તો એનો મતલબ એવો નથી કે હું માત્ર ખ્રિસ્તી સમાજનું ધર્માંતરણ કરવા માટે પ્રોત્સાહન આપું। એ વાત તદ્દન ખોટી છે। કાજલ હિન્દુસ્તાની પોતાનું સાચવે, અમારું સાચવવાનો પ્રયત્ન નહીં કરે। બીજી તરફ સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો હતો એ માત્ર ને માત્ર એસસી સમાજ પૂરતો જ છે। તો બીજી તરફ ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં યુસીસીનો કાયદો લાવવામાં આવ્યો છે, તેમાં પણ આદિવાસી સમાજને બાદ રાખવાની સ્પષ્ટતા પણ ધારાસભ્ય દ્વારા કરવામાં આવી હતી। જી, સુપ્રીમ કોર્ટનો નિર્ણય જે આવ્યો છે એ બાબતે સોશિયલ મીડિયાથી માંડીને તમામ બધી જગ્યાએ જે ચર્ચાઓ ચાલી રહી છે। આખું બજાર ગરમ છે કે ભાઈ એસસી એસટીનો જે દરજ્જો છે એ સંવૈધાનિક એને રદ કરવા માટેની વાત છે, પરંતુ આજે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે માત્ર જે સુપ્રીમ કોર્ટે જજમેન્ટ જે આપ્યો છે એ ફક્ત ને ફક્ત એસસી સમાજ માટેનો આપ્યો છે। અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ જે ભારતના દેશ માટે એસસી એસટી માટે જે આપ્યા છે એમાં આખું કદાચ જે સમજે છે કે ફક્ત એસસી એસટી અને એના માટે રક્ષણ માટે ઘણા બધા કાયદાઓ અમલમાં છે। અને એની સાથે જે આદિવાસી સમાજની એક આખી થિયરી આખી અલગ, કારણ કે જે એસસી સમાજ જે છે એ 4 વર્ણોમાં સમાવેશ થાય છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર। જ્યારે આદિવાસી સમાજ કોઈ વર્ણમાં આવતો નથી, એ આદિ અનાદિકાળથી રહેતો આવેલો સમાજ છે અને એ ધર્મથી ઓળખાતો નથી, પરંતુ એક એની પ્રકૃતિ સંસ્કૃતિથી ઓળખાય છે। અને આદિવાસી સમાજ જે આદિ અનાદિકાળથી જે રહેતો આવ્યો છે એના માટેની જે વાત આવી, ઘણી વખત ઘણી જગ્યાએ પૂછવામાં પણ આવ્યું, ત્યારે આજે કદાચ શિક્ષણ અને આરોગ્યના હિસાબે કદાચ જે તે વ્યક્તિઓએ ત્યાં શિક્ષણ લીધું હશે, આરોગ્યનો લાભ લીધો હશે, બાકી તો એ સિવાય એ પણ મફતમાં નહીં। અને જે કદાચ આમ ધાક ધમકીથી ધર્માંતરણ કરાવવામાં આવે છે, લોભ લાલચ આપીને કરાવવામાં આવે છે, એ બિલકુલ સદંતર વાત ખોટી છે। કદાચ બીજા વિસ્તારમાં હશે, બીજા સ્ટેટમાં હશે, પરંતુ અહીંયા મારા વ્યારા વિધાનસભામાં કે તાપી જિલ્લામાં આ બાબત બિલકુલ નથી। અને એટલા માટે આપ સૌને અપીલ કરું છું કે કદાચ કોઈ સોશિયલ મીડિયામાં કે ખોટી રીતે આ રીતે કદાચ એ કરવાનો પ્રયત્ન કરે, ભાઈ ભાઈમાં લડાવવાની વાત હશે, અહીંયા આખા દરેક ગામોમાં દરેક લોકો પોતે ભાઈચારાથી રહે છે અને દરેક કદાચ તહેવારો છે એ સાથે રહીને બધા ઉજવતા હોય છે। એટલે એ બાબત મને એવું નથી લાગતું।